નમસ્તે મિત્રો, ન્યૂ સ્ટોરીની અંદર તમારું વેલકમ છે. અને આજે આપણે એવું જોઈશું કે ચાર લોકો શું કહે છે. હા મિત્રો, ચાર લોકો શું કહે છે તેના પર એક વાર્તા આપણે સાંભળીશું. એક ગામ હતું, તેમની અંદર એક છોકરી હતી, તેમનું નામ હતું રિયા. તો રિયાના સ્વપ્ન તો ખૂબ જ મોટા હતા અને ડેઈલી બેઝિસ પર નવું નવું શીખવું તેનું કામ હતું. તેમનો શોખ હતો, તે ડાન્સની શોખીન હતી. તો તેમની સ્કૂલની અંદર એક ડાન્સનું પરફોર્મન્સ અથવા એક ઓડિશન્સ હતું, તો તેની અંદર તેને ભાગ લેવો હતો. તો તે રોજ સવારે વહેલી ઉઠી તેના ધાબા પર જઈને ડેઈલી પ્રેક્ટિસ કરે છે. હા મિત્રો, ડેઈલી પ્રેક્ટિસ કરે છે કે મારે જીતવું છે. તેનું સપનું હતું કે મારે ડાન્સ કરવું. તો ત્યારે તે ડાન્સ તો કરી રહી હોય છે, પણ ત્યારે તેમના બાજુવાળા કોઈ આંટી છે તે જુએ છે કે આ છોકરી ડાન્સ કરી રહી છે. અને તો આ છોકરી ડાન્સ કરી રહી છે તો ગામના લોકો શું કહેશે. તો એના મનમાં એવું લાગે છે કે હું નીચે જઈએ અને તેના મમ્મીને વાત કરું કે તમારી છોકરી આવી રીતના ડાન્સ કરે છે. તો નીચે જઈ છે અને તેના મમ્મીને વાત કરે છે કે તમારી છોકરી આવી રીતના રોજ સવારે ડાન્સ કરે છે, તે બધું શું છે, આવું બધું કરશે તો ચાર લોકો શું કહેશે. ત્યારે તેના મમ્મીના મનમાં પણ થોડી શંકા થઈ કે આવી રીતના કરશે તો ચાર લોકો શું કહેશે. ત્યારે તેમના મમ્મીને પણ થોડો સંકોચ થયો અને તે રાત્રે તેમના પપ્પાને વાત કરે છે કે આપણી દીકરી આવી રીતના ડાન્સ કરશે અને પરફોર્મન્સમાં જશે, ઓડિશનમાં ભાગ લેશે તો ચાર લોકો શું કહેશે. તેમના પપ્પાને પણ થોડો સંકોચ થયો અને આ બધી વાત સાંભળતી હતી તેમની દીકરી. મમ્મી પપ્પા વાત કરતા હતા કે આવી રીતના ડાન્સ કરશે તો ચાર લોકો શું કહેશે. તો તેમના દીકરીને બધું સાંભળતી હતી અને દીકરીના મનમાં પણ થોડો સંકોચ થયો કે હું કંઈ ખોટું તો નથી કરી રહી, કે લોકોની વાત મોટી છે કે પછી મારા સપના ખોટા છે. તો દીકરીના મનમાં થોડો સંકોચ થાય છે કે મારા સપના કંઈ હું ખોટી રીતના તો આગળ નથી વધી રહી ને. અને બીજે દિવસે તે છોકરી રિયા સ્કૂલે જાય છે અને તેમના મેડમ કહે છે કે દીકરી રિયા, તારું ડાન્સ પરફોર્મન્સ પ્રેક્ટિસ કેવી ચાલી રહી છે? બધું બરાબર ચાલે છે ને? કારણ કે ઓડિશનમાં તારે ભાગ લેવાનો છે, તું તો મસ્ત ડાન્સ કરી રહી છે અને તારી ટક્કરમાં તો કોઈ આવી બી ન શકે. તારું પ્રેક્ટિસ ને બધું કેવું ચાલી રહ્યું છે? ત્યારે તે જે રિયા છે તે થોડી ઉદાસ થઈને રડી પડી અને બોલી કે મેડમ, મારા ઘરની અંદર થોડી મનાઈ છે. ત્યારે તે મેડમ કહે છે કેવી રીતના, શું થયું? તો રિયા વિગતે વાત કરી, જે રાત્રે તેમના મમ્મી પપ્પા જે વાત કરતા હતા તે બધી વાત વિગતે મેડમને કહી કે આવી રીતના અમારા ઘરમાં ઇસ્યુ છે એટલે હું નહીં કરી શકું, થોડી મનાઈ આવી ગઈ છે. ત્યારે મેડમ કહે છે જો તું કંઈ બી કરીશ, હા મિત્રો, તું જો કંઈ બી કરીશ તો પણ તને કોઈ કહેશે અને તું કંઈ નહીં કર તો પણ ચાર લોકો કહેશે. હા મિત્રો, જો તમે કંઈ બી કરશો તો પણ ચાર લોકો કહેશે અને તું કંઈ નહીં કર તો પણ ચાર લોકો તો કહેશે જ. હવે તારે વિચારવાનું છે કે લોકોની વાત ખોટી છે અથવા લોકોની વાત મોટી છે કે તારા સપના ઊંચા છે. તો ત્યારે થોડી વાર અને બધી વાત સાંભળીને રિયાના મનમાં એક હિંમત આવી ગઈ કે હું તો કરીશ. બસ ત્યારે જ ઘરે જઈને તેમના મમ્મીને વાત કરી અને રાત્રે પપ્પા આવ્યા ત્યારે તેને પણ વાત કરી કે પપ્પા, જો હું કંઈ બી ખોટું કરું તો તમે મને થોભજો અથવા મને રોકી દેજો, પણ ચાર લોકોની વાત સાંભળીને મારા સપનાને ન અટકાવો. ત્યારે તેમના પિતા પણ થોડી વાર મૌન રહી ગયા અને બધું સાંભળ્યું અને સ્મિત સાથે કહ્યું કે હા દીકરી, કંઈ વાંધો નહીં, તું જો દિલથી કરે છે, બધું દિલથી કામ કરે છે તો હું તારી સાથે જ છું, તું ચિંતા ન કર. એટલું કહ્યું તો રિયાના મનમાં અને અંદરથી શક્તિ આવી ગઈ અને સ્મિત સાથે કહ્યું કે કંઈ વાંધો નહીં. પછી બીજે દિવસે સ્કૂલે જાય છે ત્યારે એક ઓડિશન્સ હતું તેમનું, ત્યારે જ તેમનું પરફોર્મન્સ હતું. અને રિયા જ્યારે સ્ટેજ ઉપર જાય છે, લાઇટ્સ ચાલુ થાય છે, મ્યુઝિક વાગે છે, તો થોડીક વાર તેમના મનમાં બીજા લોકોની જે ચાર લોકો હતા તેમના માટે થોડાક વિચાર આવ્યા. પણ અંદરથી એક અવાજ આવ્યો કે આજનો દિવસ મારા માટે છે અને આજનો દિવસ મારો ખુદનો છે. તો આ બધા મારા સપના છે, તો લોકોની ચાર વાતોમાં હું નહીં આવું. અને ત્યારે જ જે આંટી લોકો હતા કે 4 દિવસ 5 દિવસ પહેલા એના મમ્મીને પપ્પાને વાતો કરતા હતા કે તમારી દીકરી આમ કરે છે, તેમ કરે છે, ત્યારે જ તે જે આંટીઓ છે તે આજે જ્યારે પરફોર્મન્સ કમ્પ્લીટ થાય છે ત્યારે તેમના માતા પિતાને વાત કરે છે કે તમારી દીકરી તો ખૂબ જ ટેલેન્ટેડ છે, તમારી દીકરી તો ખૂબ જ અને નંબર 1 પણ આવી શકે છે, ખૂબ જ ટેલેન્ટેડ છે. અને તેની સ્કૂલમાં પણ એને નંબર 1 આવ્યું. બધા લોકો તાળીઓથી ગુંજી પડ્યા. ત્યારે જ રિયાને એક વાત યાદ આવી અને રિયાના મનમાં થયું
કે બધા લોકો તો પવન જેવા છે, જેમ પવન જેમ દિશા બદલે લોકો તેમ તેમની દિશા બદલે છે. જો તમે કંઈ પણ કરશો તો પણ 4 લોકો બોલશે, અને જો તમે કંઈ નહીં કરો તો પણ 4 લોકો તો બોલવાના જ છે. તો મિત્રો, તમારે એક વાત તો યાદ રાખવી પડશે કે સપના તમારા છે, જીવન તમારું છે, તો તમારે શું કરવું તમારા ઉપર જ ભાગ્ય હોવું જોઈએ. તમે ખુદ શું માંગો છો કરવા તે જ કરવું જોઈએ. તો મિત્રો, સાચી હિંમત એ જ છે કે જે લોકોની વાત કરતા પોતાના સ્વપ્નને મહત્વ આપે, અને 4 લોકો શું કહે છે તેના કરતા પોતાના મનના અને પોતાના વિચાર અને સ્વપ્ન શું છે તે વિચાર. સાચી હિંમત એ જ છે. અને મિત્રો, હંમેશા કેટલા બધા લોકોના 4 લોકો શું કહેશે તેમની પાછળ અને 4 લોકો શું કહે છે એ જ વાક્ય સાંભળીને કેટલા બધાના સપના ત્યાં ને ત્યાં મરી જાય છે. તો અંતે હું તમને એ જ કહીશ કે 4 લોકો શું કહેશે એ ન વિચારો, કારણ કે લોકોનું જીવન નથી, જીવન હંમેશા તમારું છે. તો હંમેશા તમારે શું કરવું છે તે વિચારો. તો સૌને મારા હર હર મહાદેવ અને જય શ્રી કૃષ્ણ. આવી જ નવી સ્ટોરી સાથે નવા વિડીયોની અંદર મળીશું.